નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. મિત્રો, આજે એક બોટાદ કાંડમાં એટલે કે કડદાને લઈને જે બોટાદમાં કાંડ થયો હતો, ખેડૂતો પર ખોટે ખોટા અત્યાચાર કરવામાં આવ્યા છે અને ખેડૂતોને નિર્દોષ ખેડૂતોના ઘરમાં ગરી અને પોલીસોએ જે લાઠીચાર્જ કર્યો હતો અને આપણે ખેડૂતના નામનો આજે એક દીવો ખેડૂતના નામનો એવો દિવાળીના પાવન પર્વ નિમિત્તે આજે એક દીવો મિત્રો આપણે સળગાવી અને દરેક ખેડૂતને ન્યાય મળે એના હિત માટે થઈ અને આપણે આ દીવો પ્રગટાવ્યો છે. અને આવનારા દિવસોમાં આપણે જે કડદા પ્રથા છે આ કડદા પ્રથા નાબૂદ થાય અને સરકારને ખાલી એટલું જ કહેવું છે કે આવનારા દિવસોમાં કડદા પ્રથા બંધ નહીં કરવામાં આવે તો ઘઉં કે મોટી કોઈ પણ ફેક્ટરીમાં ખેડૂત જે પકવે છે તે અનાજ તમે પકવી નહીં શકો. માત્ર ને માત્ર ખેડૂતોનો જે હક છે એ ખેડૂતોને મળવો જોઈએ અને ખેડૂતોના હક માટે થઈ અને કોઈ પણ પ્રકારના આંદોલનો કરવા પડશે અને ખેડૂતો માટે ખોટી રીતના કોઈ પણ દમન કરવામાં આવશે અને સિંઘમગીરી કરવામાં આવશે, આવું ચલાવી લેવામાં નહીં આવે અને આવનારા દિવસોમાં આનું પરિણામ તમારે અવશ્ય ભોગવવું પડશે. મિત્રો, વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.